દર્શક મિત્રો, અત્યારે ઊભી છું વલસાડના તિથલ રોડ પર શનિદેવ મંદિરની નજીક. શનિદેવ મંદિર જે વિસ્તાર છે, અહીંયા થોડા વખત પહેલા જ એક અહેવાલ બનાવ્યો હતો અને ચોમાસામાં પણ બાજુમાં જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ત્યારે પણ પાણી ભરાઈ ગયું હતું અને ડ્રેનેજ જે અહીંયાની હતી છેલ્લા કેટલાક સમયથી તૂટી ગઈ હતી. અનેક વાહનો અહીંયા ફસાઈ જતા હતા. ત્યારે અહીંયાના સ્થાનિક રહીશો અમારો સંપર્ક કર્યો હતો. દિશા ન્યૂઝ પર અમે અહેવાલ રજૂ કર્યો હતો અને સંબંધિત આરએનબી ના અધિકારી સાથે વાતચીત પણ થઈ હતી. ત્યારે એમણે શ્યોરિટી આપી હતી કે 15 દિવસની અંદર આ કામ થઈ જશે અને અત્યારે આપ જોઈ શકો છો કે આજે આ 13મો દિવસ છે અધિકારી સાથે વાત થયા બાદ અને આ કામ અત્યારે થઈ રહ્યું છે. આરએનબી ની જે ટીમ છે એ અહીંયા આવી છે અને ડ્રેનેજની જે કામગીરી છે ઉપર ડ્રેનેજની ચેમ્બર એને બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે એક બાજુ કહેવાય કે રહીશોને કદાચ આ સમસ્યામાંથી હવે રાહત મળશે. આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જ્યારે કામગીરી થઈ છે અત્યારે પ્રશંસનીય છે, પણ હજી પણ ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં અનેક સમસ્યાઓ છે અને આ જે ડ્રેનેજ જે છે એમાં કચરો પણ એટલો બધો છે. એટલે પહેલી સૌથી મહત્વની એક વાત કે કચરો પણ જે આવે છે એ પણ ના આવવો જોઈએ અને ઉપર અહીંયાથી સ્લેબ બની જશે એટલે આ વિસ્તારના રહીશો કે અહીંયાથી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ રાહત મળશે. અહીંયાથી જે રસ્તો શનિદેવ મંદિરથી જૂની હાઉસિંગ તરફ જાય છે, અનેક વાર અમારી ચેનલ પર આ બાબતે અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને દિશા ન્યૂઝની ઇમ્પેક્ટ જે અત્યારે આપ જોઈ શકો છો, અહીંયાથી કચરો પણ કેટલો બધો નીકળ્યો છે આ ડ્રેનેજમાંથી આપણે જોઈ શકીએ છીએ. અને જે બી કોઈ કામગીરી થઈ રહી છે આપણે આશા રાખીએ કે ખૂબ જ પ્રોપર થાય અને ફરીથી આ વિસ્તારના રહીશોને કોઈ સમસ્યા ન ઊભી થાય. જે ડ્રેનેજની કામગીરી છે ઉપર ચેમ્બર લગાવવાની એ સરખી રીતે થાય અને ખૂબ જ કહેવાય કે સારી કક્ષાનું સારી ગુણવત્તાનું કામ અહીંયા થવું જોઈએ. ત્યારે જો આપના વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા હોય ચોક્કસથી દિશા ન્યૂઝનો સંપર્ક કરો, મેસેજ અમને કરો કે જેથી કરીને તમારા વિસ્તારમાં અમે આવીએ અને તમારા વિસ્તારની સમસ્યા સંબંધિત તંત્ર સુધી પહોંચાડીએ. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.